નમસ્તે દોસ્તો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે ખબર છે .com પર ઓલ્ડ ઇઝ ગોલ્ડમાં. હું આપનો મિત્ર નરેશ કાપડિયા. આજે આપની સાથે વાત કરવાનો છું એક મહાન સંગીતકારની, અને સંગીતકાર છે જેમને આપણે કદી ભૂલી ન શકીએ તેવા મદન મોહન. વો ભૂલી દાસ્તા લો ફિર યાદ આ ગઈ. સંગીતકાર મદન મોહન. 25મી જૂન 1924 ના રોજ તેમનો જન્મ. 50 થી 70ના દાયકા સુધી મદન મોહન સાહેબે તેમના શ્રેષ્ઠ હિન્દી ગીતો આપણને આપ્યા. ખાસ કરીને મદનજી તેમની સ્વરબદ્ધ કરેલી મહાન ગઝલોના કારણે ખૂબ લોકપ્રિય થયા હતા. લતા મંગેશકર, તલત મહેમૂદ અને મોહમ્મદ રફી સાહેબે ગાયેલી તેમની ગઝલો યાદગાર હતી. મદનજીનો જન્મ ઇરબિલ, ઇરાકી કુર્દિસ્તાનમાં થયો હતો. તેમના પિતાજી રાય બહાદુર ચુન્નીલાલ કુર્દિસ્તાનના લશ્કરના એકાઉન્ટન્ટ જનરલ હતા. ત્યાં જન્મેલા મદનજીના પહેલા 5 વર્ષ મિડલ ઇસ્ટમાં વીત્યા હતા. 1932માં ચુન્નીલાલનો પરિવાર પંજાબના જેલમમાં વતન ચકવાલમાં પરત થયો. મદનને દાદાની પાસેથી પિતા મુંબઈ લઈ ગયા, અને જે પાછળથી બોમ્બે ટોકી સ્ટુડિયોના અને પછી ફિલ્મિસ્તાન સ્ટુડિયોના પાર્ટનર બન્યા. આ મદન મોહન કરતા તેમના પિતાજી ફિલ્મોમાં વહેલા આવ્યા હતા. મદન મોહનને સંગીતનો વારસો તેમના માતાજી પાસેથી મળ્યો. માતાજી કવિયત્રી અને સંગીતના રસિક હતા. તેમના પિતાજીને સંગીતમાં ઓછો રસ હતો, પણ દાદા હકીમ યોગીરાજ અને તેમના ભાઈ પ્રકાશ સંગીતને ભારે રસ્યા હતા. તેઓ નાનકડા મદનની હાજરીમાં સંગીતની ઝીણી ઝીણી બાબતોની ચર્ચા ઘરમાં કરતા. આમ મદનજીને ઘરમાં બાળપણથી જ સંગીતના સંસ્કાર મળ્યા હતા, અને ત્યારબાદ પિતાજીએ માતા અને મદનજીને મુંબઈ બોલાવી લીધા. ત્યાં તેમની દોસ્તી થઈ રાજ કપૂર, નરગીસ અને સુરૈયા સાથે. પિતાજીના કહેવા મુજબ મદન કર્નલ બ્રાઉન કેમ્બ્રિજ સ્કૂલમાં ભણીને લશ્કરમાં જોડાયા. બીજા વિશ્વયુદ્ધ અને 1943ના કટોકટીના સમયમાં તેઓ તે યુદ્ધના સાક્ષી પણ બન્યા. સેનાની સાથે કામ કરવાને લીધે મદનજીમાં એક વ્યવસ્થિત શિસ્ત આવી, ફિટનેસ આવી, વિનમ્રતા આવી, અને સમય પાલનના ગુણ પણ વિકસ્યા. પણ નિયતિને કંઈક બીજું જ મંજૂર હતું. મદને સેના છોડી અને પોતાના પહેલા પ્રેમ યાને મ્યુઝિક, સંગીત તરફ તેઓ વળ્યા. તેઓ ઓલ ઇન્ડિયા રેડિયો લખનૌમાં જોડાયા. ત્યાં તેમણે ઉસ્તાદ ફૈયાઝ ખાન સાહેબ, ઉસ્તાદ અલી અકબર ખાન સાહેબ અને બેગમ અખ્તર કે તલત મહેમૂદ જેવા દિગ્ગજોની સાથે કામ કર્યું. 1947માં મદનજીની બદલી આકાશવાણી દિલ્હીમાં થઈ. તેમની સમજ લઈને મદનજી મુંબઈ આવ્યા. પહેલા તેઓ એક્ટર બનવા માંગતા હતા, પણ પછી સંગીતકાર બની ગયા. તેમને ગાયક પણ બનવું હતું. તેમના સ્વરમાં બેહઝાદ લખનવી લિખિત 2 ગઝલો રેકોર્ડ પણ થઈ ગઈ. બીજે વર્ષે વધુ 2 ગઝલો પણ રેકોર્ડ થઈ. 1948માં પિંજરે મેં બુલબુલ બોલે એવું ફિલ્મી ગીત લતાજીની સાથે રેકોર્ડ થયું. સંગીતકાર હતા ગુલામ હૈદર સાહેબ, અને ફિલ્મ હતી શહીદ. જોકે એ ગીતો ક્યારેય ફિલ્મોમાં વપરાય જ નહીં. પહેલા તો દિગ્ગજ સંગીતકાર એસ ડી બર્મનના ફિલ્મ દો ભાઈ, અને પછી સંગીતકાર શ્યામ સુંદરના એક્ટ્રેસ અને નિર્દોષના માટે તેઓ સહાયક બન્યા. 1950માં સ્વતંત્ર સંગીતકાર રૂપે તેમની પહેલી ફિલ્મ આંખે આવી, અને પછી અદામાં તેમણે લતા મંગેશકર પાસે ગવડાવ્યું. લતા દીદી અને મદન ભૈયા, એમની આ જુગલબંધી બહુ જ લાંબી ચાલવાની છે, તેઓ તે સમયે કોને ખ્યાલ હતો. તેમની શરાબીની રફી સાહેબે ગાયેલી 2 રચનાઓ, સાવન કે મહીને મેં અને કભી ન કભી કહી ન કહી, દેવાનંદ પર ચિત્રિત થઈ અને મદનજી જાણીતા બની ગયા. જહાં આરાની વો ચુપ રહે તો દિલ કે દાર અને દુલ્હન એક રાત કીની મેને રંગ લી આજ ચુનરિયા ખૂબ જાણીતી બની. મદન મોહનના સંગીતમાં તલત મહેમૂદ સાહેબે જહાં આરામાં ગાયું, ફિર વહી શામ મેં તેરી નજર કા સુરૂર તેરી આંખ કે આંસુ પી જાઉં. આ ગીતો યાદગાર બન્યા. મહાન મોહમ્મદ રફીએ દુલ્હન એક રાત કીમાં મદન મોહનના સંગીતમાં ગાયું, એક હસી શામ કો, કે જહાં આરામાં किसी की याद में दुनिया को है કે મેરા સાયામાં ગાયું, આપકે પહેલું મેં આકર રો દિયે. નૌની હાલમાં રફી સાહેબે ગાયું,
मेरी आवाज सुनो, કે પછી तुम्हारी जुल्फ के साए में शाम, ચિરાગમાં ગાયેલી તેમની ગઝલ યાદગાર બની. તેરી આંખો કે સિવા દુનિયા में, તો હીર રાંઝાના ગીતોને કોણ ભૂલી શકે. ये दुनिया ये મહેફિલ, આ યાદગાર રચનાઓ હતી. કિશોર કુમારની સાથે તેમણે પ્રમાણમાં ઓછું કામ કર્યું, પણ ભાઈ ભાઈને માટે તેમણે બનાવ્યું હતું મેરા નામ અબ્દુલ રહેમાન, કિસ્તા વાલા મેં હું પઠાન, કે પછી મુનીમજીનું ગીત જરૂરત હૈ સખ્ત જરૂરત હૈ, કે પછી પરવાનામાં મદન મોહન પર ગાતા હતા કિશોર કુમાર, સિમટી સી શર્માઈ સી કિસ દુનિયા સે તુમ આए हो. લતાજીએ ગાયેલી મદન મોહનની ગઝલો તો એક બીજી જ દુનિયામાં લઈ જાય એટલી મહાન છે. જે મહાન શાયરોની ગઝલો મદન મોહન સાહેબે સ્વરબદ્ધ કરી તેમાં રાજા મહેદી અલી ખાન સાહેબ, કૈફી આઝમી, રાજેન્દ્ર કૃષ્ણ, સાહિર લુધિયાનવી કે મજરૂ સુલતાનપુરી સાહેબને કદી ભૂલી નહીં શકાય. સંગીતકાર મદન મોહને આપેલું સંગીત એ ખરેખર તો હિન્દી સિનેમાનો વારસો છે. એમની મહાન રચનાઓ આપણને જે ફિલ્મોમાં મળી તેને યાદ કરીએ તો 1950માં યાત્રા શરૂ થઈ હતી આંખેથી, પછી મદહોશ, રેલવે પ્લેટફોર્મ, ભાઈ ભાઈ, દેખ કબીરા રોયા, આખરી દાવ, અદાલત, જેલર, ખજાનચી, સંજોગ, અનપઢ, આપકી પરછાઈયા, ગઝલ, હકીકત, જહાં આરા, પૂજા કે ફૂલ, વહ કૌન થી, મેરા સાયા, નૌનિહાલ, એક કલી મુસ્કાઈ કે નેશનલ એવોર્ડ વિનર 1970ની દસ્તક, હીર રાંઝા, પરવાના, બાવરચી, એક મુઠ્ઠી આસમાન, હસ્તે જખમ, મૌસમ, લૈલા મજનુ કે 1980ની ચાલબાઝ સુધી મદન મોહનનો જાદુ વિસ્તરતો રહ્યો હતો. અને તેમના ગુજરી ગયાના વર્ષો પછી આપણને મળી 2004માં, યાને 24 વર્ષ બાદ વીર ઝરા. મરણોપરાંત તેમને આઈફાનો એવોર્ડ તે અપાવી ગઈ. સતત સંઘર્ષને કારણે મદન મોહન પણ શરાબને રવાડે ચડી ગયા હતા. 14મી જુલાઈ 1975ના રોજ માત્ર 51 વર્ષની વયે આ મહાન સંગીતકાર મદન મોહનનું સિરોસિસ ઓફ લીવરના કારણે મુંબઈમાં નિધન થયું હતું. આ મહાન સંગીતકારના મૃતદેહની અંતિમ યાત્રા ત્યારના સ્ટાર્સ રાજેશ ખન્ના, ધર્મેન્દ્ર, અમિતાભ બચ્ચન અને રાજેન્દ્ર કુમારની કાંધથી શરૂ થઈ હતી. મદન મોહનના ગીતો ભારતમાં ક્યારેય ભૂલી નહીં શકાશે. લતા દીદી અને મહાન એવા મોહમ્મદ રફી કે તલત મહેમૂદ સાહેબે એની જે રચનાઓને ગાઈ છે તેને કારણે મદન મોહન અમર થઈ ગયા છે. દોસ્તો, આજે ઓલ્ડ ઇઝ ગોલ્ડમાં આપણે વાત કરી અને યાદ કર્યા વો ભૂલી દાસ્તા લો ફિર યાદ આ ગઈ, મહાન મદન મોહન કી. આપના મિત્ર નરેશ કાપડિયાને રજા આપો. ખબર છે .com પર ઓલ્ડ ઇઝ ગોલ્ડમાં એક નવા મજાના સ્ટારની વાત કરવા માટે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી અલવિદા, નમસ્કાર.